વિષ્ણુ ભગવાનને કે વિષ્ણુ ભગવાનને ત્યાંથી બોલી અને ભગવાનની આરતી ઉતારી દરેક મહેમાનોને આરતી આપી પછી પ્રસાદ અને જે પંચામૃત આપણે બનાવેલું છે એ આવેલા દરેક મહેમાનોમાં વહેંચું અને એ પ્રસાદ વગેરે આરોગી અને રાતના સમયે ભજન કીર્તન રાખી ભજન કીર્તન કરી અને સવારે વહેલા ઉઠી સત્યનારાયણ ભગવાન તથા ગણપતિ દાદા વગેરે જે પણ આપણે દેવોની સ્થાપના કરી હોય તે દરેકને પગે લાગી અને આજીજી કરવાની કે હે પ્રભુ હે ગણપતિ દાદા હે સત્યનારાયણ ભગવાન તમે જે અમારા ઘરે પધાર્યા હતા અમારા આમંત્રણથી તો હવે અમે તમને કહીએ છીએ કે અમે અમારું સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂર્ણ કર્યું છે તો ફરી પાછું હું જ્યારે પણ તમને આગલાપૂર્વક બોલાવું ત્યારે તમે મારા ઘરે અવશ્ય પધારશો અને જે કંઈ પણ મારાથી ભૂલ થઈ ગયું હોય તો તમે મને માફ કરશો અને મને જે પણ દ્રવ્ય મળ્યું છે અને જે પણ મારી પાસે સાધન સામગ્રી હતી તેના દ્વારા મેં તમારું વ્રત પૂર્ણ કર્યું છે તો તેનો તમે સ્વીકાર કરી ફરી પાછું હું જ્યારે તમને બોલાવું ત્યારે તમે મારા ઘરે